ચટણી બનીને તૈયાર થઈ ગઈ જો. હવે એ ગેસ ઉપર છે હમણાં. અને અહીંયા જો બટેટા બાફી નાખ્યા લગભગ અડધા કિલા જેવા. અહીંયા મસાલો કરી નાખ્યો. એમાં શું નાખ્યું મસાલામાં? મસાલામાં શું નાખ્યું છે? બરાબર, રેગ્યુલર ચટણી, ધાણા જીરું, હળદર, મહાલક્ષ્મી મસાલો, સબકા ફેવરેટ મહાલક્ષ્મી. લસણની પેસ્ટ આવશે, મરચા, આદુ મરચા અને લસણની પેસ્ટ. આ તો ભાઈ મરચા વાળી કરવાની છે આપણે. ભજીયા આવે શું ભજીયા શું પકોડા આવે કેવા બને. આપણે આ બાજુ આ પકોડા કહેવાય હો. અને આ મુંબઈમાં પકોડા એટલે ભજીયા થાય. એ તને ખબર નહીં હોય હજી. ત્યાં ચોમાસામાં એમ કે આ તો ચાય કે સાથ પકોડા હો જાય એમ બોલે. એટલે પકોડામાં આપણે સમજીએ ને તો આપણે ઓલો સમજીએ આ પકોડા. અને ત્યાં બને ભજીયા. એ હજી તને નહીં ખબર હોય. અહીંયા જો અમારે ઘરના તૈયાર થઈ ગયા બાપા. આદુ કાંદવાનું ચાલુ કરી દીધું. હું નો તો તારો નહીં લવાય. બસ આપણે સ્પેશિયલ રેસીપીના જ વિડીયો લેવો. કેવો બનાવે છે તો પકોડા. એની બોર બનાવ્યા તો એ હારા જ બી નતા. મજા આવી હતી ખાવાની. છોકરા વખાણ કરતા હતા બધા. છોકરા વખાણ કરતા હતા. ભજીયા હારા બી. ભજીયા શું પકોડા. ભજીયાનું કામ એ સારું જ છે તારું. નવી નવી શું બટેટા ભૂંગળા. ભૂંગળા બટેટા તો કાલ બનાવ્યા હતા. વિડીયો ઉતારી લીધો હતો. આને કઈ કરવું હોય તો લઈ કરી દઉં. શું કરવાનું આમાં? સાયલું ઉતારવાનું છે ને. બટેટાની સાયલું ઉતારવાનું છે. એમાં થોડીક મદદ કરવી હોય આપણે. હા તો થોડીક ઉતાવળથી થઈ ગઈ. લાવો કચરો નાખવાનો. કચરો એક સાઈડમાં કરી નાખીએ. હવે ભગે છે ગરમ છે બટેટા. મેં એક હાથે મોબાઈલ પકડ્યો અને એક હાથે બટેટા છોડું. બટેટા બહુ બફાઈ ગયા છો. એટલે જ બફવાના હોય.
બટેટા તો ફોલાઈ ગયા. હવે તો બટેટાને આવી રીતના ચૂંદો કરી દેવાનો. એટલે એને બ્રેડ ઉપર ચોપડવાની બહુ મજા આવે. એટલે કટકા બટકાનું હોય ને તો ન મજા આવે. બ્રેડને તોડી નાખી. અમારે અહીં તેલ ગરમ થઈ ગયું, એમાં પાછો વઘાર કરવાનો છે. મસાલાનો વઘાર, જા મસાલો છે ને એનો વઘારે કરવો જોઈએ એમ કહે છે અમારા ઘેરેથી. એનો વઘાર કરવો પડે અને એ વઘાર કર્યા પછી આમાં પાછું મિક્સ કરવાનું. એમ જ ને બટેટાના ચૂંદા ભેગું. અમારે અહીં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મસાલો ખાંડણીમાં ખંડાઈ ગયો અને મસાલાનું બધું છે કમ્પ્લીટ. હમણાં ભાઈ વઘાર કરવાનું છે. હવે વઘાર કેવો થાય જોઈએ. ચાલુ થઈ ગયો ભાઈ. રાતથી બોલો ને તેલ થઈ ગયું લાગે હમણાં. મરચાં નાખી દીધા, આદુ નાખી દીધું, એનો વઘાર કરી નાખ્યો. આમાં ઓલા મરચાંના બિયાથી ઉડે છો તેલ ને બધી. બટેટાનો લોંદો ભેગો કરો. આવી રીતના જો મિક્સ કરી લેવાનું. બટેટાને બધું નાખી વઘાર કરી અને મિક્સ કરતું જવાનું.